मरोली में 25 लाख से बने भव्य प्रवेश द्वार का लोकार्पण, संध्या ग्रुप की अनोखी पहल। उमरगाम, गुजरात। उमरगाम तालुका के मरोली गांव में आज संध्या ग्रुप ऑफ कंपनी द्वारा निर्मित भव्य प्रवेश द्वार का विधिवत लोकार्पण किया गया। लगभग 25 लाख रुपए की लागत से तैयार इस आकर्षक प्रवेश द्वार का निर्माण समाजसेवी एवं संध्या ग्रुप ऑफ कंपनी के चेयरमैन श्री कांतिभाई कोली द्वारा कराया गया है। कार्यक्रम में गुजरात के वित्त मंत्री कनुभाई देसाई तथा उमरगाम के विधायक रमणभाई पाटकर विशेष रूप से उपस्थित रहे। इस अवसर पर क्षेत्र के कई गणमान्य अतिथियों और बड़ी संख्या में ग्रामजनों ने अपनी उपस्थिति दर्ज कराई। बताया गया कि यह भव्य प्रवेश द्वार श्री कांतिभाई कोली के जन्मदिन को यादगार बनाने के उद्देश्य से तैयार किया गया है। अब ये द्वार मरोली गांव की नई पहचान बनेगा। कार्यक्रम के दौरान अतिथियों का पुष्पगुच्छ एवं शॉल उड़ाकर स्वागत किया गया। ग्रामीणों ने इस पहल की सराहना करते हुए कहा कि यह प्रवेश द्वार गांव के विकास, एकता और गौरव का प्रतीक है। कार्यक्रम के अंत में आयोजकों द्वारा सभी आगंतुकों का आभार व्यक्त किया गया। डायरेक्टर ऑफ संध्या ग्रुप ऑफ कंपनीज ना श्री कांतिभाई कोली एमનું સ્વાગત કરવા માટે श्री पटेल, श्री स्मित पटेल, हरमारीभाई बी बारिया, अग्रगणी बारिया समाज ने विनंती की श्री सुरेशभाई देसाई, पूर्व श्री नीरव शाह, उमरगाम तालुका पहला प्रमुख नीरव शाह जी, श्री प्रकाश भाई आप पधारो। पुरुषोत्तम भाई पटेल, અને બાકીના તમામ જે મિત્રો ઉપર છે, મને કદાચ ક્યાંક નિમંત્રક છો, તમને નિમંત્રણની જરૂરિયાત હોવી જ નહીં જોઈએ, તમે તો નિમંત્રક છો સાહેબ। स्वस्तेन स्मे चत्वाखनाम्यहम् अथो त्वं दीर्घा। श्री भरतभाई जादव बांधकाम समिति, श्रीमती ललिताबेन दुमाड़ा प्रमुख तालुका उमरगाम, श्री मणिभाई पटेल पूर्व जिला पंचायत प्रमुख। मारे खास केवुं छे 2012 में જ્યારે ગામ લોકોએ મને સરપંચ તરીકે સમરસ ગ્રામ પંચાયત તરીકે મરોલી સરપંચ શ્રી અને એની સાથેના ગ્રામ સભાના સભ્યો એ બધા જ ઉપર આવવાના છે। એનું સ્વાગત કરવા માટે સાઈડમાં થોડાક આવી જાઓ બધા બાકીના। भारत माता की जय, हर हर महादेव। આ પ્રોગ્રામ નક્કી કરેલો 1 વર્ષ પહેલાં થોડુંક કામ કરતા જરા મારે લેટ થઈ ગયું, પરંતુ થોડો પ્રયત્ન કરીને થોડી વાંધાજનક મુસીબત આવી એ બી દૂર કરીને અમે કોઈપણ રીતે બધાનો સહકાર લઈને આજે મારી બર્થડે છે નક્કી કરેલું કે તે દિવસે આજે ચાલુ કરો, એટલે અમે બહુ મહેનત કરી પડી। શાનો પ્રોગ્રામ હતો આજનો મારે તો આજે જે ઉદ્ઘાટન હતું ને ગેટનું તેના છે, અને મારી આજે બર્થડે જ છે। આજે જે ગેટનું ઇનોગ્રેશન કર્યું છે તેનાથી ખાસ કરીને મરોલીને શું લાભ થશે અને એના માટેનું તમારું મરોલીમાં તે રીતે કે કંસા મરોલીમાં 2 જગ્યાએ અમારે કોળી લોકોની વસ્તી છે। આજે કોળી લોકોનો એક સહકાર છે, બંને જગ્યાએ સમાજના લોકો આમાં જ કોઈ લવ મેરેજ બહુ ઓછા કરે છે, આ રીતે સમાજને સંગઠન કરીને રાખવું બહુ અગત્યનું છે। સમાજમાં થોડા વાંધાજનક આવે। આજે હું કોળી સમાજનો પ્રેસિડેન્ટ છેલ્લા 40 વર્ષથી છું, અને એના માટે બધાને એકત્રિત કરીને આગળ કેવી રીતે કરવું એ મારી ઈચ્છા છે। આજે પ્રવેશદ્વાર મરોલી ગામના પ્રવેશદ્વારનું લોકાર્પણ હતું, અને મુખ્ય દાતા શ્રી કાંતિભાઈ જેઓ કોળી પટેલ સમાજના પ્રમુખ છે, અને સંધ્યા ગ્રુપના ચેરમેન શ્રી અને સંધ્યાબેન અને તેમના સુપુત્ર દ્વારા અમને દાન તરીકે આ સુંદર મજાનો ભવ્ય ગેટ અમને મળ્યો છે। એ માટે હું મરોલી સમરસ ગ્રામ પંચાયત વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। કેટલાના ખર્ચા ગેટ બન્યો છે અને એના કોનો સહયોગ પ્રાપ્ત? અત્યારે અંદાજિત 25 લાખથી વધારે પણ 25 લાખથી વધુનો ખર્ચ થયો છે। અને સંધ્યા ગ્રુપ તરફથી તમારા ગામમાં બીજી કઈ ફેસિલિટીઝ અને મળી છે અને શું વિકાસના માટે એમનો સહયોગ રહ્યો? સંધ્યાબેન હંમેશા ઉદાર ભાવના રાખે છે। એ પછી શિક્ષણ હોય, આરોગ્ય હોય કે જે આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ હોય કે વ્યક્તિઓ હોય, એમને હંમેશા આર્થિક રીતે સુખ પ્રદાન કરે છે, અને હંમેશા નાના મોટા દુઃખ સુખના પ્રસંગોમાં હંમેશા હાજરી આપે છે। એમનું યોગદાન ખરેખર પ્રશંસનીય છે।